માં ખોડિયારનું પ્રગટ્ય બહુ સમય પહેલા ભાવનગર જિલ્લાના રોયશાલા ગામમાં મમનિયા ગઢવી નામના એક પરમાશિવ ભક્ત રહેતા હતા. તેઓ રાજા જસપાલસિંહના પરમ મિત્ર હતા, પણ સંતાનના હોવાથી લોકોની અને રાજાના મંતીની તીખાલી સહન કરવી પડતી હતી. પોતાના અપમાનથી દુઃખી થઈને મમનિયા ગઢવી એ મહાદેવની ઘોર તપસ્યા કરી. ત્યારે ભગવાન શિવએ પ્રસન્ન થઈને કહ્યું કે નાગલોકના નવઘન નાગની 7 કન્યાઓ અને એક પુત્ર તમારે ત્યાં અવતાર લેશે. શ્રવણ સુદ નોઈમના દિવસે મમનિયા ગઢવીના ઘેર એક સાથે 7 પર્ણ બંધાયા. આ 7 બહેનોના નામ જનબઈ માં ખોડિયાર, આવાર માં જોગલ, માં તોગલ, માં હોલબઈ, માં બીજલ, માં સોસઈમાં અને એક ભાઈ જેમનું નામ મેરાખીઓ હતું. ખોડિયાર નામ કેમ પડ્યું? વર્ત માત્ર 1 વર્ષ ભાઈ મેરખિયાને ઝેરલા સાપે દંશ દીધો. ભાઈનો જીવન બચાવવા માટે પતળલોકમાંથી અમૃત કુંભ લાવવો જરૂરી હતો. જનબાઈ પોતે આ કુંભ લાવવા ગયા. જ્યારે તેઓ કુંભ લઈને પચ્છા ફીરતા હતા ત્યારે સમુદ્રના કિનારે તેમના પેજ ઈજા થાય. તે લંગદાતા હતા. ભય પાસે પહોંચવામાં મોડું ન થાય તે મતે તેમને સમુદ્રના મગરનું વાહન કર્યું અને સમયસર પહોંચીને ભયનો જીવન બચાવ્યું. ખોડી હોવા છતાં તેઓ મગર પર બેસીને પહોંચી ગયા. તેથી આખી દુનિયા તેમને માં ખોડિયાર તરીકે ઓળખવા લાગી. મુખ્ય ધામ ગુજરાતમાં માં ખોડલના 3 મુખ્ય ધામો બહુ પ્રસિદ્ધ છે. માટેલ, અહીંયા માં ખોડિયારના ધરાનો ધરો છે, જેનું પાણી કદી ખૂટતું નથી. રાજપરા, તત્કાલીન ધરો જ્યાં માં ખોડલનું પ્રાચીન સ્થાન છે. કાગવડ, જ્યાં વિશાળ ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે, જે પાટીદાર સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. માં ખોડલની ઓળખ વાહન મગર. કુલદેવી, માં ખોડલ ઘણા બધા સમાજની, ખાસ કરીને પાટીદાર અને ગઢવી સમાજની કુલદેવી છે. સ્વરૂપ, તેઓ હંમેશા પોતાની 6 બહેનો સાથે બિરાજમાન હોય છે. માં ખોડલ માતે એવું કહેવા છે કે માના ચરણે જે શીશ નમાવે તેની વરે ખોડલ દોડી આવે.